હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 9નું સેક્શન બી જોઈશું, જેના દરેક દાખલાના 2 ગુણ રહેશે. એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણે શરૂ કરીએ સેક્શન બી. એનો પહેલો દાખલો, દ્વિઘાત બહુપદી 4x² + 8xના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને ગુણાકાર સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આના માટે આપણે પહેલા તો કરીએ તો સમીકરણ એમના એમ લખી દઈએ, +8x = 0 કરી દઈએ. તો આમાંથી જોઈએ તો આપણને શું કોમન નીકળશે, તો 4 કોમન નીકળે તો અહીંયા શું રહે, 4x કોમન નીકળશે. બરાબર, અહીંયા x આવશે તો અંદર શું રહેશે, x + 4 × 8 એટલે 2 બરાબર 0. તો અહીંયા શું થઈ જાય, x બરાબર 0, અથવા અહીંયા શું થશે, x + 2 બરાબર 0. તો અહીંયા જોઈએ તો x બરાબર 0, અહીંયા ગુણાકારમાં 4 હોય તો ભાગાકારમાં જાય. બરાબર, તો અહીંયા શું થઈ જાય, x બરાબર 0. એ જ રીતે આ બાજુ જોઈએ તો x બરાબર 2 આ બાજુ જાય તો -2 થશે, એટલે x બરાબર -2. બરાબર, આપણને શૂન્યો મળી ગયા. હવે એના સહગુણકોનો સરવાળો અને ગુણાકાર કરીએ તો એ લખીએ કે શૂન્યોનો સરવાળો બરાબર શું થાય, 0 અને -2. કારણ કે અહીંયા પ્લસ માઇનસ થાય તો માઇનસ થઈ જાય, એટલા માટે અહીંયા -2. તો એ શું થાય, -2 રહેશે. અને જોઈએ તો 8/4 તો બરાબર શું થાય, -b/a. હવે શૂન્યનો ગુણાકાર લઈએ તો શું થાય, 0 × -2 બરાબર શું થઈ જાય, 0. તો અહીંયા શું લખી શકીએ આપણે, 0/4 બરાબર c/a, કે c પદ કયું તો 0 અને a એટલે 4. બરાબર, તો આ પરથી આપણે આ રીતે આ દાખલાની ગણતરી કરી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા જોઈએ આપણને શું આપેલું છે, તો જેના શૂન્યનો સરવાળો 8/5 અને ગુણાકાર 3/5 હોય તેવા દ્વિઘાત બહુપદી મેળવો. હવે આ દર વખતે દાખલામાં આ 2 દાખલા તો હોય જ છે દરેક પેપરની અંદર. તો અહીંયા જોઈએ આપણે પહેલા તો શું લખીશું કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો એ પહેલો સરવાળો લઈ લઈએ. તો સરવાળામાં શું આપ્યું છે, આલ્ફા + બીટા. આપણે ડાયરેક્ટ લખી દઈએ તો 8/5 બરાબર શું થાય, -b/a બરાબર 8/5. બરાબર, એ જ રીતે ગુણાકાર લઈ લઈએ તો આલ્ફા × બીટા બરાબર 3/5. તો એનું થશે c/a બરાબર 3/5. તો આના પરથી આપણે સૂત્ર બનાવી શકીએ. તો a બરાબર કેટલા, તો 5, b બરાબર -8 અને c બરાબર 3. તો આ પરથી દ્વિઘાત બહુપદી લખીએ માટે દ્વિઘાત બહુપદી 5x² - 8x + 3 છે. તો આ આપણો જવાબ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો દ્વિઘાત સમીકરણ x² + 5x + 6 ના બીજ શોધો. બરાબર, જેની અંદર આપણે ગણતરી કરીએ તો દ્વિઘાત સમીકરણમાં બીજ શોધવાના કીધા એટલે શું થાય, એનું અવયવ પાડીશું. તો પહેલા સમીકરણ લઈએ, x² + 5x + 6 બરાબર 0. તો એ શું થશે, 6 × 6. તો 6ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી 5 થાય. તો 3 × 2 = 6 અથવા તો 2 × 6. તો એ x² + શું થશે, 2x + 3x + 6 બરાબર 0. તો અહીંયા આ બંનેમાંથી શું કોમન નીકળે, x. તો x + 2 થશે, +3 કોમન નીકળે તો એ શું થાય, x + 2 બરાબર 0. તો માટે એ શું રહે, x + 2 અને x + 3 બરાબર 0. તો એ થાય x + 2 બરાબર 0 અથવા x + 3 બરાબર 0. તો એ શું થઈ જાય, x બરાબર -2. આપણા બીજ શું થશે, x બરાબર -2 અને x બરાબર -3. આ બે આપણા બીજ થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ.
અહીંયા શું કીધેલું છે, નીચે આપેલા સમાંતર શ્રેણીનો સરવાળો કરો. અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે જેનો સરવાળો કરવાનો રહેશે. તો સરવાળો કીધો હોય તો આપણે SN વાળું સૂત્રનો ઉપયોગ કરીશું. તો આની અંદર પહેલાં તો A કેટલું થશે, તો 2, D બરાબર શું થાય 7 - 2 એટલે કેટલા થાય 5, N એટલે 10, SN એટલે શું થાય S10 બરાબર. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો SN બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ કૌંસમાં N-1 D. સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો S10 એટલે 10/2 કૌંસમાં A એટલે 2 પ્લસ N એટલે 10 - 1 અને D એટલે કેટલા તો 5. તો એ 10/2 2 દુ 4 પ્લસ 10માંથી 1 જાય એટલે 9 અને 9 પંચા 45. તો એ શું થાય 10/2 એટલે કેટલા થાય 5 અને 9 પ્લસ 4 એટલે કેટલા થશે 49. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય, ગુણાકાર શું થશે તો 245. તો S10 બરાબર શું થાય 245. એકદમ ઇઝી દાખલા. અને સમાંતર શ્રેણીનો 2 ગુણની અંદર એકાદ 2 દાખલા તો હશે જ બરાબર. તો ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 હોય. તો અહીંયા પહેલું તો આપણે લખી દઈએ A બરાબર કેટલા 3, D બરાબર થશે 8 - 3 એટલે કેટલા 5 અને AN બરાબર કેટલા તો 78. આપણે સૂત્ર મૂકી દઈએ AN બરાબર A પ્લસ કૌંસમાં N-1 D. તો અહીંયા થશે 78 બરાબર 3 પ્લસ કૌંસમાં N-1 અને આ 5. તો અહીંયા થશે 78, 3 આ બાજુ આવે તો -3 અને 5 આ બાજુ ભાગાકારમાં લઈ લઈએ તો N-1 વધશે બરાબર. 78માંથી 3 જાય તો શું થશે, કેટલા રહે 75 રહે ને ભાગ્યા 5 બરાબર N-1. 15 પંચા 75 બરાબર. તો N-1 બરાબર 15 વધશે. હવે એક આ બાજુ લઈ જઈએ તો 15 અને 1 16 એટલે N બરાબર આપણને શું મળ્યું 16. તો શ્રેણીનું કયું પદ હશે, તો શ્રેણીનું 16મું પદ એ 78 હશે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું કીધેલું છે કે AB વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર 2 - 3 છે અને B 1 અને 4 છે. તો બિંદુ A ના યામ શોધો. ચલો તો આની અંદર આપણે શું કરીશું, તો મધ્ય બિંદુનું સૂત્ર લઈ શકાય. તો એ લખી દઈએ AB ના મધ્ય બિંદુના યામ બરાબર સૂત્ર લખી દઈએ x1 પ્લસ x2 ભાગ્યા 2, બીજું થશે y1 પ્લસ y2 ભાગ્યા 2. હવે x1 x2 બધાને ખબર જ છે AB ના યામ. હવે અહીંયા આપણને A અને B બિંદુના યામ એટલે કે 2 અને -3 આપણે AB ને લીધા ને. તો અહીંયા શું થાય x પ્લસ 1 ભાગ્યા 2 અને બીજું y માટે કયું થશે y પહેલું તો શોધવાનું પ્લસ 4 ભાગ્યા 2. આપણે એ બિંદુ પરથી ગણતરી કરીએ તો એ થશે 2 બરાબર પહેલું પદ લઈ લઈએ x પ્લસ 1 ભાગ્યા 2. અહીંયા થશે -3 બરાબર y પ્લસ 4 ભાગ્યા 2. તો હવે અહીંયા શું કરીશું 2 દુ 4 આ બાજુ ગુણાકાર થઈ જાય તો x પ્લસ 1 બરાબર 4 અને અહીંયા y પ્લસ 4 અને 3 દુ 6 એટલે -6. તો x બરાબર 4, 1 આ બાજુ હોય તો માઇનસ થઈ જાય તો x બરાબર 3 થશે. એ જ રીતે y બરાબર આ -6, 4 આ બાજુ જાય તો માઇનસ, તો માઇનસ પ્લસ તો -10 મળશે બરાબર. તો આના પરથી a ના યામ, તો a ના યામ 3 અને -10 થાય બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલું છે બિંદુઓ 2 અને -3 અને 7 અને 9 વચ્ચેનું અંતર શોધો. અહીંયા વચ્ચેનું અંતર શોધવાનું કીધું હોય તો આપણે સૂત્ર આ રીતે લખી શકીએ. એના પહેલાં લખીએ કે ધારો કે નામ આપી દઈએ A 2 અને -3 અને B બિંદુના નામ આપી દીધું 7 અને 9.
આપેલ બિંદુઓ છે, બરાબર. હવે એ બી બરાબર શું થશે? તો સૂત્ર લખીએ તો x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર, જેની અંદર આપણે કિંમતો મૂકીએ તો x1 x2 એટલે 2 અને શું થાય -7 વર્ગ પ્લસ y એટલે -3 અને -9 સ્ક્વેર, બરાબર. તો અહીંયા શું થાય? 2 માંથી 7 જાય એટલે કેટલા રહે? -5, જે કૌંસમાં હોય તો શું થઈ જાય? 2 વખત હોય તો અહીંયા 5 વર્ગ કેવા? -5 સ્ક્વેર, અને અહીંયા શું થશે? 9 અને 3 એટલે 12 કેવા? -12 સ્ક્વેર. કેટલા થાય? 25 અને 12 વર્ગ એટલે 144. તો અહીંયા વર્ગમૂળ લઈ લઈએ તો સરવાળો કેટલો થાય? 169. તો 169 શાનો વર્ગ કહેવાય? તો શાનું થાય? તો 13 વર્ગ. તો આપેલ બિંદુ એનું વચ્ચેનું અંતર, એ બી વચ્ચેનું અંતર કેટલું થશે? તો 13 થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું કીધેલું છે? જો સાઇન બી બરાબર 1/2 તો સાબિત કરો કે 3 cos b - 4 cos નો ઘન b બરાબર 1/3. તો અહીંયા આપણે પહેલા લખીએ કે શું આપેલ છે? સાઇન બી બરાબર શું આપેલ છે? 1/2 બરાબર, અને cos બી બરાબર વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર બી થશે. જો આમાંથી cos ને કોમન કાઢીને અંદર આ રીતે લખીએ તો શું થાય? અંદર કિંમત મૂકીએ તો 1 - sin સ્ક્વેર બી. અહીંયા sin સ્ક્વેર બી ની કિંમત કેટલી? 1/√2 સ્ક્વેર, બરાબર. આનું વર્ગમૂળ લઈ લઈએ તો 1 વર્ગ 1 અને 2 વર્ગ 4 થશે, બરાબર. અહીંયા જો લસાની રીતે તમે સાદું રૂપ આપીએ તો 4 અને 3 વધશે, 3 માંથી એટલે કે અહીંયા 4 × 4 4 4 ઉડી જાય તો 4 - 3 એટલે શું થઈ જાય? 1. 3 રહે, 4 માંથી 1 જાય એટલે તો અહીંયા શું થાય? 3/4. તો અહીંયા શું થઈ જાય? વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 4 નો વર્ગમૂળ નીકળે એટલા માટે વર્ગ શું થશે? અહીંયા 2 રહેશે. તો આ શું હતું? આપણો જવાબ. હવે આપણે ડાબા શોધીએ આના પરથી તો 3 cos b - 4 cos ઘન b. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ cos b ની કિંમતોને તો 3 cos b ની કિંમત કેટલી હતી? વર્ગમૂળમાં 3/2 -4 વર્ગમૂળમાં 3/2 કૌંસ બાર ઘન. તો એ શું થશે? તો ગુણાકાર કરીએ તો આ ઉપરના પદનો જોડે તો વર્ગમૂળમાં 3/2 થશે, માઇનસ અહીંયા શું થશે? 4 અહીંયા ઘન હતો તો ગુણ્યા 3 વર્ગમૂળમાં 3/2. તો શું થાય? અહીંયા જોઈએ, 1 મિનિટ. 4 દુ 8 થશે ને, અહીંયા ગુણાકાર થશે તો અહીંયા શું થઈ જાય? છેદ ઉડાડી શકાય. કેટલા? 2. તો અહીંયા શું થાય? 3 વર્ગમૂળમાં 3/2 અને અહીંયા થશે 3 વર્ગમૂળમાં 3/2. તો પ્લસ માઇનસ સીધા કટ થઈ જાય તો અહીંયા શું થઈ જાય? 0. બરાબર. તો આ થયો આપણો જવાબ, ડાબા બરાબર જવાબ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જેમાં આપણને કિંમત શોધવાની વાત કરેલી છે. જેમાં શું કીધેલું છે કે કિંમત શોધો cosec સ્ક્વેર 30 પ્લસ sin સ્ક્વેર 45 માઇનસ sec સ્ક્વેર 60. તો અહીંયા શું કરીશું? તો સૌથી પહેલા તો આપણે શું કરીશું? તો અહીંયા લખી દઈએ cosec સ્ક્વેર 30 રકમ એમને એમ લખીએ ઇન્ટુ sin સ્ક્વેર 45 માઇનસ sec સ્ક્વેર 60. બરાબર. તો આની કિંમતો મૂકીએ તો cosec સ્ક્વેર 30 ની કિંમત શું થાય? cos 30 ની કિંમત તો 2, તો 2 નો વર્ગ ઇન્ટુ sin 45 ની કિંમત તો શું થાય? 1 વર્ગમૂળમાં 2 એનો વર્ગ થશે. એ વર્ગ આપેલો હોય. sec 60 ની કિંમત તો 2 એનો વર્ગ. તો એ શું થાય? 4 2 નો વર્ગ 4
ગુણ્યા અહીંયા જોઈએ તો 1નો વર્ગ 1 અને 2નું વર્ગમૂળમાં 2 આપેલો હોય તો એનો વર્ગ થાય તો વર્ગમૂળ નીકળી જાય -4. તો અહીંયા શું થાય છેદ ઉડાડી શકાય આ બંનેના 2 દુ 4 તો અહીંયા શું રહે 2 - 4 તો 2 માંથી 4 જાય તો કેવા રહે -2 તો આપણો જવાબ તો શું થશે કિંમતનો -2 થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જેની અંદર આપણને શું કીધેલું છે તો અહીંયા એવું આપેલું છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાના ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલ 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો અહીંયા આપણને આ રીતે થાંભલોની ઊંચાઈ આપેલી છે, ઊંચાઈ શોધવાની કીધેલી છે. તો આ થાંભલો થઈ જાય. દોરડાની લંબાઈ આપેલી છે 20 મીટર, ખૂણો આપેલો છે 30° ખૂણો. બરાબર, તો એના માટે આપણે શું કરીશું તો અહીંયા લખીએ પહેલું તો AB બરાબર શું થાય થાંભલો, પછી AC બરાબર દોરડું અને બરાબર એ કેટલું 20 મીટર એટલે કે AC બરાબર 20 મીટર, પછી ખૂણો C બરાબર કેટલો તો 30° અને ખૂણો B કેટલો થાય 90° થઈ જાય. તો આ પરથી આપણે sin C બરાબર sin C એટલે આ બાજુની વાત કરેલી છે તો AB ભાગ્યા AC. sin C કઈ રીતે આવે એ બધાને ખબર પડી જશે કઈ બાજુથી કઈ બાજુ જોવાની, કારણ કે તમે ચેપ્ટર ઘણી ચૂક્યા છો અને શીખી ચૂક્યા છો. AB ભાગ્યા AC કેટલા તો 20. તો હવે sin 30ની કિંમત કેટલી થાય 1/2 તો AB છેદમાં 20. તો અહીંયા બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો શું થાય AB બરાબર અહીંયા શું થાય 2AB ભાગ્યા 20 એટલે 2/20 થાય તો કેટલો રહે 10 રહેશે. બરાબર, તો થાંભલાની ABની ઊંચાઈ કેટલી તો 10 મીટર. તો આપણો થાંભલાની ઊંચાઈ એ લખી દઈએ થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. બરાબર, આવો દાખલો પણ 2 ગુણની અંદર પૂછાઈ શકે, ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે શંકુની ઊંચાઈ 21 સેમી અને પાયાની ત્રિજ્યા એ 6 સેમી હોય તો શંકુનું ઘનફળ કેટલું. તો અહીંયા આપણને શું આપેલું છે ઊંચાઈ h બરાબર કેટલી 21 સેમી, પછી બીજું ત્રિજ્યા એટલે r બરાબર 6 સેમી અને શંકુનું ઘનફળ શોધવાનું કીધું હોય તો શંકુનું ઘનફળનું સૂત્ર મૂકી દઈએ તો શંકુનું ઘનફળ બરાબર શું થશે 1/3 પાઈ r સ્ક્વેર h. તો એ શું થાય સૂત્રમાં લખી દઈએ કિંમતો તો અહીંયા લઈશું 22/7 ગુણ્યા r એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા h એટલે 21. અહીંયા કંઈ ના હોય તો 1 નીચે મૂકી દેવાનો જેથી છેદ ઉડાડવામાં ભૂલ ના થાય. 7 તરી 21 3 3 જતા રહ્યા 6 22 ગુણ્યા 6 જે જવાબ આવે એના સાથે 6નો ગુણાકાર કરવાનો અથવા તો 36 ગુણ્યા 22 કરીએ તો આપણને મળશે 792 સેમી ઘનફળ હોય એટલે શું થાય ઘન થાય. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે રકમની અંદર અહીંયા એવું કીધેલું છે કે એક નળાકારના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યા છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 50 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીંયા જોઈએ પહેલા આકૃતિ તો કંઈક આ રીતે નળાકાર થશે. બરાબર, જેને બંને બાજુથી બંધ કરવામાં આવેલા છે અર્ધગોલકથી, એટલે આ રીતે અર્ધગોલકથી બંધ કરેલા હોય. આ એનું કેન્દ્રથી ત્રિજ્યા થશે. બરાબર, જે કેટલી આપેલી છે r બરાબર 14 અને h લંબાઈ બરાબર એની ઊંચાઈ આપેલ છે આ ઊંચાઈ 50. બરાબર, તો એ લખી દઈએ પહેલું તો r બરાબર કેટલું 14 સેમી અને h બરાબર 50 સેમી. તો શંકુનું કુલ હવે આની અંદર નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું હોય તો આમાં શું આવશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બે અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પરથી શોધી શકાય. તો એ લખીએ આપણે કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું
ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેની અંદર આપણે સૂત્ર મૂકી દઈએ તો 2πrh થશે વત્તા 2 ગુણ્યા 2πr², જેની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. પહેલાં સૂત્રની અંદર 2 ને અંદર ગુણીએ તો શું થઈ જાય? πr², 4πr². હવે આમાં બંનેમાંથી કોમન કાઢી શકાય. જો નાનું થતું હોય તો કરી દેવાનું, જેથી આપણને ગણતરીમાં ઇઝી રહે. તો એ થાય 2πrh કોમન નીકળશે. 1 મિનિટ, 2πr કોમન નીકળશે, h નહીં r. તો એ શું રહે? h પ્લસ બીજું શું રહેશે? તો 2r. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો શું થાય? 2 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા r એટલે કેટલા? તો 14 ગુણ્યા h એટલે 50 પ્લસ 2 ગુણ્યા r એટલે કેટલા? પાછા ફરી 14. પહેલું તો 7 દુ 14 બરાબર. આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 88 થશે. ગુણ્યા હવે આ બધાનો ગુણાકાર, પહેલું તો 14 દુ 28, 50 વત્તા 28, જેની અંદર બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 78. અને હવે 78 ગુણ્યા 88 એટલે કેટલા થશે? 6864 સેમી સ્ક્વેર. બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. સૂત્ર આવડતું હશે દાખલો ગણી શકશો. બરાબર. ખાસ ધ્યાન આપજો, સૂત્ર ખાસ તૈયાર કરજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેની અંદર આપણને આગળ શું કીધેલું છે? એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FIUI બરાબર -50, સિગ્મા FI બરાબર 100, h બરાબર 10 અને x બાર બરાબર 25 હોય તો ધારેલો મધ્યક એ શોધો. એકદમ ઇઝી દાખલો, સૂત્ર આવડતું હોય તો ઇઝી રીતે મૂકી શકો અને ગણી શકો. તો શું થાય? ધારેલા મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા શું થાય? સિગ્મા FI ગુણ્યા h. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો x બાર બરાબર 25, એ આપણે શોધવાનો, આ થશે -50 ભાગ્યા 100 ગુણ્યા 10. પહેલું તો 10 દુ 100, 100 જતા રહે. તો એ શું રહે? 25 બરાબર a -5. તો એ શું થાય? a બરાબર 25 -5 આ બાજુ જાય એટલે 50, 5 એ પ્લસ થઈ જાય તો a બરાબર 25 અને 5 એટલે કેટલા? 30. તો આપણો એક એટલે ધારેલો મધ્યક કેટલો મળશે? તો 30 થશે. બરાબર. તો અહીંયા આપણો સેક્શન બી પૂરો. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન સી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.